શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે, તો આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે પરશુરામની કથા વિશે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. પુરુરવરાથી ઉર્વશીને 6 પુત્રો થયા. એમના વંશમાં ગાદી નામનો રાજા થઈ ગયો. ગાદીને સત્યવતી નામની એક કન્યા હતી. તેની રુચિક નામના ઋષિએ માંગણી કરતા રાજાએ તેમની સમક્ષ શરત મૂકી કે એક બાજુ કાળા કાનવાળા અને શરીરે ચંદ્ર જેવા ધોળા 1000 ઘોડાઓ તમે લાવી આપો તો આ કન્યા તમને સોંપું. રુચિક મુનિએ વરુણદેવની સહાયથી આ ઘોડા લાવી રાજાને આપ્યા. રાજાએ શરત પ્રમાણે સત્યવતી તેમને સોંપી. ગાદી રાજા પુત્રહીન હતો અને તેની રાણીને પુત્ર સંતાનની કામના હતી. રાજાએ તેમની ઈચ્છા ઋષિને જણાવી. એ સમયે ઋષિ પત્ની સત્યવતીએ પણ પુત્ર માટે ઈચ્છા દર્શાવી. આમ મા દીકરીની ઈચ્છા પૂરી કરવા રુચિક ઋષિએ 2 ચરુ તૈયાર કર્યા. એક બ્રાહ્મણને લગતા મંત્રોથી તે પોતાની પત્નીને અને બીજો ક્ષત્રિયને લગતા મંત્રોથી તે રાણીને આપવા તૈયાર થયા. તેઓ 2 ચરુઓ તૈયાર કરી સ્નાન કરવા ગયા. એટલામાં સત્યવતી પાસે એની માતાએ સત્યવતીને આપવાનો ચરુ ઉત્તમ માનીને તેની માંગણી કરી અને લઈ લીધો. આ રીતે બંને સ્ત્રીઓએ ચરુઓની અદલાબદલી કરી ખાઈ ગઈ. ઋષિ સ્નાનાદિ પરવારી પાછા આવ્યા ત્યારે તેમણે આ વાતની જાણ થતાં તેઓ સત્યવતી પર ખૂબ જ નારાજ થયા ને બોલ્યા, તમારો પુત્ર સર્વને શિક્ષા કરનાર અને ભયંકર કર્મો કરનાર થશે, જ્યારે રાણીનો પુત્ર મોટો બ્રહ્મવેતા બનશે. આ સાંભળી સત્યવતીએ આમ ન થાય તે માટે ઋષિને પ્રાર્થના કરી. ત્યારે ઋષિ બોલ્યા, સારું, પરંતુ તારા પુત્રનો પુત્ર ભયંકર સ્વભાવવાળો થશે. સત્યવતીને જમગ્નિ નામના પુત્ર થયા. તેમના લગ્ન રેણુની પુત્રી રેણુકા સાથે થયા અને રેણુકાએ વસુમાન વગેરે પુત્રોને જન્મ આપ્યો. તેનામાં સૌથી નાનો પરશુરામ નામથી જાણીતો થયો. તેઓ હયકુળનો નાશ કર્યો હતો. તેઓ શ્રી વાસુદેવનો અંશાવતાર કહેવાય છે. તેમણે આ પૃથ્વીને 21 વાર નિઃક્ષત્રિય કરી નાખી હતી. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે ભગવાન, ક્ષત્રિયોએ ભગવાન પરશુરામનો એવો કયો અપરાધ કર્યો હતો કે એમના કુળનો વારંવાર નાશ થયો હતો? શ્રી સુખદેવજી બોલ્યા, હયકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે એક રાજા હતો. એમણે ભગવાન દત્તાત્રેયની સેવા અને સ્તુતિ કરી તેમને પ્રસન્ન કરી એમની પાસેથી 1000 બાહુઓ મેળવી અજીત થયો. એને યોગ અને સિદ્ધિઓવાળું ઐશ્વર્ય પ્રાપ્ત કરતા અહંકારિક બન્યો. તેણે વરદાનમાં 1000 હાથ મેળવ્યા પછી તે સહસ્ત્રાર્જુન કહેવાતો હતો. એકવાર તેમણે નર્મદા નદીમાં જળક્રીડા કરતા પોતાના બાહુથી ફેલાવી જળપ્રવાહ અટકાવી દીધો. એ સમયે રાવણ દેવપૂજા કરતો હતો. સહસ્ત્રાર્જુને રોકેલું નદીનું પાણી ઉપરવાસમાં ફેલાતા રાવણ ગુસ્સે થયો. એ બંને વચ્ચે યુદ્ધ થતાં રાવણ હાર્યો. સહસ્ત્રાર્જુને તેને કેદ કરી મહિષ્મતી નગરીમાં થોડો સમય રાખી પછી અપમાન કરી કાઢી મૂક્યો. આ સહસ્ત્રાર્જુન એકવાર દેવયોગે જમગ્નિ ઋષિના આશ્રમે આવી ચડતા આ ઋષિએ કામધેનુના પ્રભાવથી તે રાજાનો યોગ્ય સત્કાર કર્યો. એનો સત્કાર રાજાના ઐશ્વર્ય કરતાં ચડિયાતો હતો. આ જોઈ જમગ્નિની તે કામધેનુ ગાયની લેવાની ઈચ્છા કરી. તેમણે સૈનિકોને આજ્ઞા કરી. તે કામધેનુ ગાયને વાછરડા સાથે બળજબરીથી લઈ માહિષ્મતી નગરી તરફ રવાના થઈ ગયા. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા. તેમણે સહસ્ત્રાર્જુનની દૃષ્ટતા સાંભળી કંપી ઉઠ્યા. તેણે તરત જ ફરસી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ ઘસી આવ્યા. સહસ્ત્રાર્જુને પરશુરામને આવતા જોઈ પોતાના સૈન્યને તેમની તરફ મોકલ્યું. પરશુરામે તેના આખા સૈન્ય સહિત સહસ્ત્રાર્જુનનો નાશ કર્યો. પિતા મરાતા તેમના 10,000 પુત્રો ભયથી નાસી ગયા. પરશુરામ કામધેનુને લઈ આશ્રમમાં આવી પિતાને સર્વ હકીકત જણાવી.
પરશુરામે રાજાનો વધ કર્યો એ જાણી જમગ્નિ દુઃખી થયા અને બોલ્યા, રાજાનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ મોટો પાપ ગણાય, માટે તું ભગવાનમાં મન લગાડ, તીર્થયાત્રાનું સેવન કરી આ પાપનો નાશ કર. પિતાની શિખામણને અનુસરી પરશુરામ 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે આવ્યા. એકવાર પરશુરામની માતા રેણુકા જળ ભરવા ગંગા કિનારે ગયા. ત્યાં ગંધર્વરાજ ચિત્રરથને અપ્સરાઓ સાથે ક્રીડા કરતા જોઈ લીન થયા અને તેમને હોમના સમયનો ખ્યાલ રહ્યો નહીં. પછી જાગૃત થતાં તેઓ તરત પાણી ભરી આશ્રમે આવી મુનિ સમક્ષ શરમની મુદ્રામાં ઊભા રહ્યા. મુનિ જગદનિએ પત્નીનો માનસિક વ્યભિચાર જાણી ગુસ્સે થયા અને પુત્રોને પોતાની માતાને મારી નાખવા માટે કહ્યું, પણ પુત્રોએ માતાને માર્યા નહીં. એટલે ઋષિએ પરશુરામને આજ્ઞા કરી કે તારા ભાઈઓ સાથે તારી માતાનો તું વધ કર. પરશુરામે વિચાર્યું કે જો તે પિતાની આજ્ઞાનું પાલન નહીં કરે તો પિતા તેમને શાપ આપશે અને આજ્ઞાનું પાલન કરું તો તે પ્રસન્ન થઈ તેઓને જીવાડવા પણ સમર્થ છે. આમ વિચારી પરશુરામે બધાને મારી નાખ્યા, પોતાના ભાઈઓ અને માતાને. એટલે પ્રસન્ન થયેલા જગદનિએ તેને વર આ માગવા કહ્યું. ત્યારે પરશુરામે પોતાની મરેલી માતા અને પોતાના મરેલા ભાઈઓનું જીવન અને પોતે તેઓને માર્યા હતા તેનું સ્મરણ પણ ન રહે એવું માગ્યું. ઋષિએ તથાસ્તુ કહેતા બધા ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ જાગૃત થયા. બીજી બાજુ સહસ્ત્રાર્જુનના પુત્રો પિતાનું વેર લેવા તક જોઈને બેઠા હતા. એક સમયે પરશુરામ અને તેના ભાઈઓ આશ્રમમાં ન હતા. ત્યારે સહસ્ત્રાર્જુનને પુત્રે આશ્રમમાં આવી પરશુરામના પિતા જમગ્નિનું માથું કાપી લઈ ચાલવા માંડ્યા. રેણુકા આ જોઈ દુઃખથી વ્યાકુળ બની છાતી કૂટી બૂમો પાડવા લાગ્યા. એમની બૂમો સાંભળી પરશુરામ આશ્રમમાં આવ્યા અને પિતાને મરણ પામેલા જોઈ દુઃખી થયા. રેણુકાએ 21 વાર છાતી કૂટી હતી, તેથી પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રિય કરી હોવાનું કહેવાય છે. પરશુરામે પિતાનું શરીર ભાઈઓને સોંપી હાથમાં ફરસી લઈ ક્ષત્રિયનો સંહાર કરવા નીકળી પડ્યા. તેઓ મહેશ્મતી નગરીમાં જઈ સહસ્ત્રાર્જુનના પુત્રોને મારી તેમના મસ્તકોનો મોટો પર્વત કર્યો. કુરુક્ષેત્રના સમંતપંચક સ્થાનમાં લોહી ભરેલા 9 ધરા કર્યા. પછી પિતાનું મસ્તક લાવી એમના શરીર સાથે જોડી દઈ યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ બાદ સરસ્વતી નદીમાં સ્નાન કરી સર્વ પાપો ધોઈ નાખ્યા. આજે પણ તે જ પરશુરામ ક્રોધમાંથી મુક્તિ મેળવી શાંત ચિત્તવાળા થઈ મહેન્દ્ર પર્વત પર આજે પણ બિરાજમાન છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.